યાર બધા લોકો વાતો કરી રહ્યા છે કે તે પેલી ગીતાને સોરી કહ્યું છે, થેન્ક યુ કહ્યું છે. એમ કેવી રીતે સોરી કહી દે ભાઈ? એ બકા, એ શું આ ગીતાના નામને આદ્યાનો પહેલો ટ્વિસ્ટ છે કે શું? ના ગિરીશ, મેં એને સોરી કહ્યું અને થેન્ક્સ પણ કહ્યું. બંને સાચા છે. યા તું હું બોલે છે ભાઈ? સાચું કહું છું ગિરીશ. એ સોનુના ઈરાદા બહુ ખરાબ હતા. થોડું મોડું થયું હોત ને તો એ મારા માટે માથાનો દુખાવો બનત. પણ ગીતાએ સમયસર આવીને મને બચાવી લીધો, એટલે થેન્ક્સ કીધું. અરે વિજય, તને ખરેખર કંઈક તો થયું છે યાર. એકદમ પાગલો જેવી વાતો કરે છે તું. અને આ બીજું કંઈ જ નથી, કાલનું હેંગઓવર લાગે છે. ફરીથી એકવાર પીશ ને તો બધું ઠીક થઈ જશે. યાર ચાલ ને, એક એક પીએ ને. હું નહીં આવું યાર. આજથી બધી ડ્રિંક્સ પાર્ટી બંધ. અરે વિજય, તું શું કરી રહ્યો છે યાર? આ કયો તારો નવો અવતાર છે? અવતાર નથી, બદલાવ છે. મારે બદલાવવું પડશે. મહેરબાની કરીને મને છોડો. હું વાત છે ગીતા, કેટલો બદલાઈ ગયો છે આ તો. તારી સાથે જબરજસ્તી લડવા વાળો, તારી માફી નહીં માંગુ એવું કહેવા વાળો, તારી સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો, એટલે ખરેખર વિજય જ હતો ને? એ તો એવો માણસ છે કે પોતાની ભૂલની સપનામાં પણ માફી નહીં માંગે, અને એણે તો આવીને તને સોરી કહ્યું, તને થેન્ક્સ કહ્યું, એટલે એ તો એક ચમત્કારથી ઓછું તો નથી જ લાગતું. મને તો ભૂતના મોડે ભગવદ્ ગીતા સાંભળી હોય એવું લાગે છે. શું થયું ગીતા? ચૂપચાપ કેમ ચાલી રહી છે? તમે બધાય ચૂપ રહ્યો, એને શોક લાગ્યો છે ને એટલે કોમામાં વહી ગઈ છે. હે ને ગીતા? વિજયને બદલાયેલો જોઈને તને વિશ્વાસ નથી થઈ રહ્યો ને ગીતા? તમે લોકો આટલા ભોળા છો એ મને ખબર જ નહોતી. એ આ રીતે ઘૂંટણીએ આવીને બેસી ગયો એટલે બદલાઈ ગયો એવું તમે માની લીધું? કેમ ના બદલાઈ શકે ગીતા? આજ પહેલા ક્યારે આટલો શાંત લાગ્યો હતો ખરા? તું સમજ કે નથી બદલાયો, તો પછી તું વિજયને સોનુથી બચાવે કે પછી સંજીવની પહાડ લઈને આવે? એ તને થેન્ક્સ ક્યારેય નહીં કહે. અને એટલું જ નહીં, આવીને માફી માંગીને પ્રેસિડેન્ટશિપ છોડી દીધી. મતલબ હવે એ પથ્થર ધીરે ધીરે પીગળી રહ્યો છે. કાચિંડો પોતાની રક્ષા માટે આસપાસના વાતાવરણના રંગમાં રંગાઈ જાય છે અને પોતાના શરીરને ઢાળી લે છે. વિજય પણ એના જેવો જ છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ થેન્ક્સ, સોરી કહે છે. આ બધું ખાલી નાટક છે. એનો મતલબ વિજય કાંઈ બદલાણો નથી એમ? સીતાનું અપહરણ કરતા પહેલા રાવણે શું કર્યું હતું બોલો? વેશ ધારણ કરીને ભીખ માંગવા આવ્યો હતો, ખબર છે ને? વિજય આટલી સરળતાથી બદલાઈ જાય એવો માણસ નથી. આજે એણે જે દેખાડ્યું એ એનું અસલી રૂપ નહોતું. માસ્ક બદલીને જીવવા વાળો માણસ એ બધું બાજુમાં મૂકીને સાચા માણસની જેમ જીવે એવી સ્થિતિ આપતા વાર લાગે. તમે એના વિશે વિચારીને તમારો ટાઈમ કેમ વેસ્ટ કરો છો? ચલો જઈએ. ને પછી ગરબો મોડ્યો ને મારી માડીએ. આઈ જા વિજય કુમાર, આઈ જા મારા ભોણા, આઈ જા. ડિશુમ આ બેના જો ભણો આઈ ગયો. હું થયું ભોણા, તું આટલો ઉદાસ ચમશે? યુદ્ધમાં બીજાને હરાયા પછી મોઢા પર ભલે ઉદાસી હોય પણ મનમાં તો આનંદ જ હોય છે, અને એ તો સર્વસામાન્ય વાત છે. થોભી જા. તારી તરસ छिपाવવા માટે એક ગરમા ગરમ કોફી જો તને જોઈતી હોય તો. ગરમ નહીં,
ઠંડી ઠંડી જોઈએ સર. જસ્ટ અ મિનિટ. અંબો અંબો, એક કોલ્ડ જ્યુસ લઈને આવતો મારા ભોણા વિજય કુમાર. એ વિજય 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 કો ભૈલા. વિજય. શું થયું ભૈલા? કોઈ નહીં બેના, વિજય ઉપર જતો રહ્યો. એ ગીતાનું શું કર્યું એણે? કમ ઓન, ફોલો મી, બંને મળીને પૂછીએ. જો 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 બેના, યુદ્ધમાં જીતીને આયા પછી એ સુરવીરની જેમ ઉદાસ મૂઢે બેઠો છે. આવજો તો આપણને બધાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે. હો બહુ ચાલુ છે. એય, આવો મજાક છોડી દે વિજય. હું કર્યું એ બોલતો તું. આપણને ધૂળ ચટાડવાનું કહેવા વાળી એ ગીતાને ધૂળ ચટાડી કે નહીં? શું થયું વિજય? એ ગીતાને સારી રીતે પાઠ ભણાવ્યો કે નહીં તે? અરે તું પણ શું પાઠ ભણાવવાની વાતો કરે છે બેના? ખતમ જ કરી નાખી હશે એને, હે ને વિજય? બોલ બોલ, કેવી રીતે ખતમ કરી અમને જલ્દી કહી દે. કાર ચડાઈ દીધી ને તે? થેન્ક યુ સો મચ ગીતા.